Hello friends, welcome back in lecture standard 11 and હવે આજે આપણે વાત કરીશું જૈવ વિવિધતા. તો એના વિશે થોડી આપણે ડિસ્કશન કરીએ. તો સૌથી પહેલા આપણને ખ્યાલ છે કે ભાઈ આપણા જે સૃષ્ટિ ઉપર અથવા આપણી જે પૃથ્વી ઉપર બરોબર કેટલા બધા વનસ્પતિ અને એટલા બધા પ્રાણીઓ છે કે હજુ સુધી પણ આપણે બધા પ્રાણીઓની ઓળખાણ થઈ શકેલી નથી. એનો મતલબ એવો થશે કે ભાઈ હજુ આપણે સંશોધનની એટલી જરૂર છે કે ત્યાર પછી પણ હજુ આપણે એની અંદર કંઈક આપણે પૂર્ણ અથવા જે આપણે કહીએ કે પૂર્ણ થયેલા નથી. તો સૌથી પહેલા આપણે જે બાયોડાયવર્સિટીની વાત કરીએ તો આપણે જે ખાસ કરીને પ્રાણીઓ અને વનસ્પતિઓ તો આ બંને જે છે ને આપણે બાયોડાયવર્સિટીમાં લઈશું. સૌથી પહેલા વાત કરીએ જો આપણે પ્રાણીઓ અને વનસ્પતિ પ્રાણી છે અને વનસ્પતિ જો કે આખી સૃષ્ટિ છે એ ટોટલ આપણે 5 સૃષ્ટિમાં ડિવાઈડ કરેલા છે સજીવોને. સૃષ્ટિ મોનેરા, સૃષ્ટિ પ્રોટિસ્ટા, સૃષ્ટિ ફૂગ, સૃષ્ટિ વનસ્પતિ અને સૃષ્ટિ પ્રાણી. તો આ જે આપણે 5 સૃષ્ટિની અંદર જે આરએચ વિટેકર દ્વારા જે એને વર્ગીકૃત કરવામાં આવેલા છે તો એની અંદર પણ આપણે ડિસ્કસ કરીશું. તો સૌથી પહેલા તો દરેક પ્રાણી છે બરોબર તે ક્યાંક એના દેખાવના કારણે, ક્યાંક એના કદના કારણે, ક્યાંક એના રંગના કારણે વિવિધતા ધરાવતા હોય છે. એટલે આપણે કહીએ છીએ કે એને આપણને ખાસ કરીને જે સમાન પ્રાણીઓ એટલે આટલું બધું ડાયવર્સિટી છે, આટલી બધી વિવિધતા છે, આટલી બધી જાતિઓ, આટલી બધી પ્રજાતિઓ જે આપણી પૃથ્વી ઉપર અવેલેબલ છે. તો હવે આ ખાસ કરીને જે આ દરેક પ્રાણીઓ છે તો કયા કયા પ્રાણીઓ છે શું છે તો સૌથી પહેલા હું તમને વાત કરું તો અત્યાર સુધીમાં 1.7 થી 1.8 મિલિયન સજીવોની ઓળખ થયેલી છે. મિત્રો વિચારો તો 1.7 થી 1.8 મિલિયન એટલે કે 17 થી 18 લાખ જાતિ છે બરોબર તેની આપણે જે છે એની ઓળખાણ થયેલી છે. સજીવો મીન્સ કે એની આપણે જાતિની વાત કરીશું બરોબર. સજીવો તો ઘણા બધા હોય એવું નથી પરંતુ આપણે અહીંયા જાતિની વાત કરી તો અહીંયા આપણે ફક્ત હજુ 1.7 મિલિયન થી 1.8 મિલિયન સુધીના જે અથવા જાતિઓ છે તેને આપણે ઓળખી શક્યા છે. પરંતુ હજુ એવું કહેવામાં આવે છે કે આપણી સૃષ્ટિમાં એપ્રોક્સ બરોબર 50 લાખથી 5 કરોડ પ્રાણી અથવા જે જાતિઓ છે બરોબર એ હજી અસ્તિત્વ ધરાવે છે. તો એ એક માનવું છે કે ભાઈ હજુ આટલી જે જાતિઓ છે બરોબર એનું અસ્તિત્વ પૃથ્વી ઉપર છે. એટલે આટલી જે બાયોડાયવર્સિટી છે તો દરેક જે પ્રાણીઓ છે કે એની અંદર આપણને અત્યંત અથવા અલગ અલગ વિવિધતા જોવા મળતી હોય છે. પરંતુ હવે પ્રશ્ન એ થાય કે આપણે જે વિવિધતા તો જોઈ પરંતુ હવે એને આપણે ઓળખીશું કઈ રીતે? આજે હું તમને એમ કહું કે કોઈ નવી વસ્તુ ધારો કે તમે નોંધ કરો અથવા તમારે જાણવી હોય તો તમે એને ઓળખશો કઈ રીતે? તો સ્વાભાવિક છે ભાઈ આજે કોઈનું આપણે નામ વગર આપણે ભાઈ પેલા ભાઈ છે પેલા ભાઈ તેનું નામ વગર આપણે ઓળખાણ કઈ રીતે કરી શકીએ? તો હવે આપણે વાત કરીશું ભાઈ આટલી બધી જે ડાયવર્સિટી છે, આટલી બાયોડાયવર્સિટી છે તો દરેકના ઓળખ માટે આપણે કંઈક ને કંઈક એનો આપણે એક રસ્તો નીકાળવો પડે. એટલે એ જે આપણે બીજો ટોપિકની જે વાત કરવાના છીએ એનું નામ છે નામકરણ. નામકરણ. મિત્રો જ્યારે બાળકનો જન્મ થાય એટલે લગભગ 5 કે 7 દિવસની અંદર આપણે એવું વિચારતા હોય છે કે ભાઈ એનું આપણે નામ પાડી દઈએ બરોબર. પરંતુ આપણે જે નામ પાડીએ છીએ બરોબર શું કામ પાડીએ છીએ તો કે એની ઓળખાણ માટે અથવા સમાજની અંદર એક એની ઓળખ ઊભી થાય નહીંતર કોઈ ઓળખી ના શકે. એટલે ખાસ કરીને અહીંયા પણ આપણે એવી જ વસ્તુ છે કે ભાઈ જે નામકરણ છે અથવા જે આપણે નામકરણ કરવાનું છે બરોબર તો શું કામ કરવાનું છે, શા માટે કરવાનું છે, કોણે કરેલું છે તો એ પણ આપણે અહીંયા વાત કરવાની છે. તો સૌથી પહેલા તો આપણે ખ્યાલ છે કે ભાઈ જે નામકરણ છે તો દરેક સજીવની અલગ ઓળખ માટે દરેક સજીવની એક ઓળખ
ઓળખ માટે આપણે શું કરીએ છીએ નામકરણ અને આ જે આપણે એમ કહીએ કે જે નામકરણ છે બરોબર તો હવે એ જે નામકરણ માટે અથવા ઓળખ માટે જે આપણે નામકરણ કરેલું છે તો એ પણ હજુ એક મોટો પ્રોબ્લેમ છે તો શું પ્રોબ્લેમ છે તો કે આટલા બધા આખી જે વિશ્વની અંદર આટલા બધા દેશ રહેલા છે તો દરેક દેશની અંદર કોઈ એકને એક વસ્તુના નામ અલગ અલગ હોય આજે હું તમને કહું તો એને ઓળખવું કઈ રીતે મેજર ઇફેક્ટ થાય કે ભાઈ અહીંયા આપણે પ્રોબ્લેમ આ પણ છે કે તમે જે સ્થાનિક નામથી બધા બોલાવતા હોય જેમ કે આજે હું તમને કહું કે કોઈ પણ વસ્તુ છે બરોબર કે આપણે એનું નામ લખીએ કે ભાઈ કોઈ આપણે કહીએ કે ભાઈ કેરી છે બરોબર તો ધારો કે મોસ્ટ ઓફ આપણે ગુજરાતીમાં વાત કરીશું અથવા કોઈ ગુજરાતમાં જો વાત કરશો તો આપણે એને શું કહેશું કેરી કહીશું બરોબર પરંતુ આપણે જો બીજી વાત કરીએ ભાઈ ધારો કે હિન્દીમાં જો આપણે વાત કરીશું બરોબર તો આપણે એને શું કહીશું આમ કહીશું અને ત્યાર પછી જો આપણે ઇંગ્લિશની અંદર વાત કરીએ બરોબર તો આપણે એને શું કહીશું મેંગો કહીશું હવે પ્રોબ્લેમ એ છે કે ભાઈ આજે ગુજરાતમાં છે તો એને કેરીથી ઓળખશે પણ આ જે છે કેરી છે અને જાપાનની અંદર જઈને કહેશે ભાઈ કેરી તો એ સમજી શકશે નહીં ફેક્ટ છે ત્યાર પછી ઘણી જગ્યા એવી પણ છે કે ભાઈ જ્યાં ઇંગ્લિશ લેંગ્વેજ મોસ્ટ ઓફ વર્લ્ડની અંદર ઇંગ્લિશ લેંગ્વેજ ચાલે છે પરંતુ પ્રોપર જે ઓળખ છે એ હજુ આ નામથી આપણે કરી શકતા નથી તો આ પણ એક મેજર પ્રોબ્લેમ છે કે ભાઈ એની ઓળખ કરવી કેમ અથવા આપણે સ્થાનિક નામ હજારો નામો સ્થાનિક જે આપણે એને આપી શકીએ પરંતુ એના બીજા કોઈ પણ જે પ્રદેશની અંદર આપણે ઓળખ કરવા માટે તેનું પણ આપણે સોલ્યુશન મેળવવું પડે તો ખાસ કરીને આ જે પ્રશ્ન છે બરાબર એને પણ અહીંયા આપણે સોલ્વ કરાવ્યો છે ત્યાર પછી આપણે ઘણી વખત એવું કરતા હોઈએ છીએ કે ભાઈ ઘણી વખત જો આ નામ હોય તો આનાથી આપણને ગેરસમજ ઊભી થતી હોય ગેરસમજ ઊભી થાય બરોબર કે ભાઈ એક જ વસ્તુ છે તો એનાથી આપણને ઘણી વખત બીજી જગ્યાએ આપણે એને રિપ્રેઝેન્ટ કરતા હોય ત્યારે ઘણી વખત એ લેંગ્વેજની અંદર ગેરસમજ ઊભી થતી હોય છે પરંતુ આવું ન થાય એના માટે આપણા જે વિશ્વની અંદર આપણે જે બે સંસ્થા છે તે બે સંસ્થાના જો તમને નામ કહું તો આપણે એને ICBN અને ICZN ICBN હવે મિત્રો ICBN શું છે અને ICZN શું છે તો આનું આપણે પૂરું નામ લખી નાખીએ ઇન્ટરનેશનલ કોડ ફોર બોટાનિકલ નોમેનક્લેચર હવે આ ફૂલ ફોર્મ શું છે ઇન્ટરનેશનલ કોડ ફોર બોટાનિકલ નોમેનક્લેચર તો એનો મતલબ એવો થશે કે ભાઈ બોટાનિકલ એટલે શું તો આપણે જે વનસ્પતિનું છે વૈશ્વિક જે નામકરણ કરેલું છે અથવા કોઈ આપણે એમ કહીએ ભાઈ વૈશ્વિક રીતે જે દરેક વનસ્પતિનું જે નામકરણ કરવામાં આવેલું છે બરોબર તો એ જે નામકરણ છે કઈ સંસ્થા કરશે ICBN ઇન્ટરનેશનલ કોડ ફોર બોટાનિકલ નોમેનક્લેચર નાઉ આનું ફૂલ ફોર્મ શું થશે તો કે ઇન્ટરનેશનલ કોડ ફોર zoological nomenclature હવે મિત્રો અહીંયા આપણે શું ICBN અને ICZN તો અહીંયા પણ આપણું નામ સ્પષ્ટ છે કે ઝૂલોજિકલ એટલે પ્રાણીશાસ્ત્ર અને બોટાનિકલ એટલે વનસ્પતિશાસ્ત્ર તો આવી રીતે આપણા જે વર્લ્ડ વાઇડ બરોબર જે પ્રાણીઓ અને વનસ્પતિઓને એની ઓળખ માટે બરોબર જે નામકરણ કરવામાં આવેલું છે અથવા જે નામ આપવામાં આવેલું છે બરોબર તો એ બંને સંસ્થાના ખાસ કરીને નામ અને ફૂલ ફોર્મ આપણે યાદ રાખીશું આ ઉપરાંત હજુ પણ આપણને એમ થતું હોય છે કે ભાઈ આપણા વિશ્વની અંદર ફક્ત ને ફક્ત દરેક વસ્તુનું એક નામ એવું ફિક્સ હોવું જોઈએ કે જેને બધા ઓળખી શકે આજે મેં તમને જે કહું છું ભાઈ સ્થાનિક નામથી આપણે જ ઓળખીએ છીએ બીજા ઓળખી શકવાના નથી આજે આપણે એમ કહીએ કે આમ છે તો હિન્દી લેંગ્વેજ છે તો ઇન્ડિયા પૂરતી સીમિત રહેશે બહાર જશે તો આમથી કોઈ એને ઓળખી શકશે નહીં એટલે એક એવું જે
નામ કે જે વર્લ્ડ વાઇડ હોય અને બધા માટે એક સમાન નામ હોય, બરોબર. તો આ જે પદ્ધતિ છે, બરોબર, જેને આપણે એનું વૈજ્ઞાનિક રીતે જે નામ આપવાની, સાયન્ટિફિક નેમ જે આપવાની પદ્ધતિ છે, બરોબર, જેને કોના દ્વારા, તો આપણે જે દ્વિનામી નામકરણ પદ્ધતિ, જેને આપણે નામ આપેલું છે દ્વિનામી નામકરણ પદ્ધતિ. તો દ્વિનામી નામકરણ પદ્ધતિ છે, બરોબર. તો સૌથી પહેલા જે આપણે કહીએ કે એના પિતા તરીકે જો આપણે ઓળખતા હોય તો એનું નામ છે કેરોલસ લિનિયસ. કેરોલસ લિનિયસ. તો કેરોલસ લિનિયસને આપણે દ્વિનામી નામકરણના પિતા તરીકે પણ આપણે ઓળખીએ છીએ કે જેનાથી એને એક દરેક પ્રાણી અથવા દરેક વનસ્પતિ છે એની એક અલગ ઓળખ છે ઊભી થાય અથવા એક અલગ ઓળખ છે પ્રસ્તાવિત થાય. એના હેતુસર એને દરેક પ્રાણી અથવા દરેક વનસ્પતિની જે અલગ અલગ છે એને એક સાયન્ટિફિક જે નેમ અથવા એક એના રૂલ્સ બનાવેલા છે. મારે આ એક પ્રોપર એક જ રૂલ્સને અનુસરવાનો, તો એ રૂલ્સ પ્રમાણે આપણે દરેક પ્રાણી અથવા વનસ્પતિનું સાયન્ટિફિક નેમ લખતા હોઈએ છીએ. તો આ પણ જે ક્વેશ્ચન છે એ પણ આપણને પૂછાઈ શકે, તો આપણે એ પણ એને અલગ રીતે આપણે લખી શકું. ભાઈ સમજાવો દ્વિનામી નામકરણ પદ્ધતિ. સમજાવો દ્વિનામી નામકરણ પદ્ધતિ. હવે દ્વિનામી નામકરણ પદ્ધતિની અંદર જો આપણે વાત કરીએ તો ખાસ કરીને જે આ દ્વિનામી નામકરણ પદ્ધતિ કોને આપી હતી, તો સૌથી પહેલા મેં તમને જે વાત કરી કે દ્વિનામી નામકરણ પદ્ધતિ આપનાર કોણ હતા? કેરોલસ લિનિયસ. હવે જે લિનિયસ દ્વારા જે દ્વિનામી નામકરણ જે પદ્ધતિ આપવામાં આવેલી હતી, બરોબર, તો આ જે છે એ વૈશ્વિક સ્તરે ફક્ત ને ફક્ત દરેક વસ્તુનું એક જ નામ અહીંયા આપવામાં આવ્યું કે દરેક સજીવ છે. તો આપણે વાત કરીએ કે વૈશ્વિક સ્તરે દરેક સજીવનું ફક્ત એક જ નામ હોવું જોઈએ. મિત્રો, જેનાથી જો કોઈનું એક જ નામ હશે તો આપણે એની પ્રોપર રીતે જો કોઈ પણ ઇન્ફોર્મેશન મેળવવાનો હશે, કોઈ પણ સ્ટડી કરવાનો હશે, તો આપણે એનો પ્રોપર સ્ટડી કરી શકીશું. પણ જો એના ઘણા બધા નામ હશે, અલગ અલગ ઓળખ હશે, તો આપણે એનું પ્રોપર રીતે સ્ટડી કરી શકશું નહીં. એટલે ખાસ કરીને જે અહીંયા આપણને ક્વેશ્ચન છે કે સમજાવો દ્વિનામી નામકરણ પદ્ધતિ, તો આ ક્વેશ્ચન છે એ પણ પૂછાતો હોય છે. આ ઉપરાંત આપણે પણ જ્યારે કોઈ પણ વસ્તુનું સાયન્ટિફિક નેમ લખીએ, કોઈ પણ સજીવનું સાયન્ટિફિક નેમ લખતી વખતે આપણે એના રૂલ્સ ખ્યાલ હોવા જોઈએ કે જેના કારણે આપણે જે તે નામ છે તે આપણે પ્રોપર રીતે આપણે એને લખી શકીએ. અને ખાસ કરીને જો તમે વાત કરીએ તો આની અંદર આપણે સૌથી પહેલા દરેક જે ઘટકો છે એની આપણે વાત કરીએ અથવા એના જે નિયમોની આપણે વાત કરીએ. તો સૌથી પહેલા આપણે વાત કરીએ તો એનો પહેલો નિયમ, દરેક વૈજ્ઞાનિક નામ લેટિન ભાષામાં લખવામાં આવે છે. હવે આપણને ખબર છે કે લેટિનની જે કેટલીક ભાષા છે તો એ ઘણી જૂની છે અને આ જે ભાષા છે, બરોબર, તો એને ખાસ કરીને જે દરેક વર્ડ છે મોસ્ટ ઓફ એ આપણે લેટિન ભાષાની અંદર અથવા સાયન્ટિફિક જે નેમ છે એને આપણે કોની અંદર લખવામાં આવે? લેટિન ભાષામાં, અથવા બીજી કોઈ લેંગ્વેજને અહીંયા આપણે લખી શકતા નથી. એટલે ખાસ કરીને જે એનો પહેલો રૂલ્સ છે કે ભાઈ દરેક વૈજ્ઞાનિક નામ છે, બરોબર, તો એને આપણે કઈ ભાષામાં લખવામાં આવે છે? લેટિન ભાષામાં. અને તેનો ઉદ્ભવ પણ ક્યાંથી થયેલો છે? તો કે લેટિન ભાષામાંથી થયેલો છે. આ ઉપરાંત તમે આ નામને લેટિન ભાષા ઉપરાંત પણ આપણે એને ઇટાલિકમાં પણ આપણે લખી શકીએ છીએ. એટલે ઘણા કહેતા છે કે આ ઉપરાંત તો આપણે કોડમાં લખી શકીએ કે લેટિન ઉપરાંત ઇટાલિકમાં પણ આપણે એને લખી શકીએ છીએ. આ જે લેંગ્વેજ છે એની અંદર જ આ જે સાયન્ટિફિક નેમ છે એ આપણે માન્ય રાખવામાં આવે છે. આ ઉપરાંત જો તમે વાત કરીએ
ખાસ કરીને દરેક જે સાયન્ટિફિક નેમની અંદર આપણે વૈજ્ઞાનિક નામ લખીએ બરોબર, તો પ્રથમ શબ્દ પ્રજાતિ અને બીજો શબ્દ જાતિનો લખવામાં આવે છે. હવે ખાસ કરીને મિત્રો આ છે ખાસ કરીને નિયમ યાદ રાખજો કે જે પહેલો શબ્દ છે તે આપણે હંમેશા પ્રજાતિનો લખશું અને બીજો શબ્દ છે એ હંમેશા જે તે સજીવની જાતિનો લખીશું. તો એનું પણ આપણે ખાસ કરીને એક ઉદાહરણ આપી શકીએ. મેન્ડીફેરા ઇન્ડિકા. તો અહીંયા આપણે ઉદાહરણ આપેલું છે ભાઈ મેન્ડીફેરા ઇન્ડિકા. તો અહીંયા જે આપેલો શબ્દ છે બરોબર, તો એ કયો આપેલો છે આપણને પ્રજાતિ અને બીજો છે એને આપણે શું કહીશું જાતિ. ત્યાર પછી આપણે એમ કહીએ ભાઈ જીયા મેઝ. તો બધાને પ્રચલિત નામ છે કે જે મકાઈનું નામ છે જીયા મેઝ બરાબર. તો જીયા છે તે પ્રજાતિ છે, જ્યારે મેઝ છે તે શું છે જાતિ છે. એટલે ખાસ કરીને એક્ઝામ્પલ સાથે આપણે ખાસ કરીને યાદ રાખવાનું છે કે ભાઈ પહેલો શબ્દ બરોબર એમ રૂલ્સની અંદર બીજા રૂલ્સમાં આપણે શું લખીશું, પહેલો શબ્દ આપણે હંમેશા પ્રજાતિનો લખીશું અને બીજો શબ્દ છે તે આપણે કોનો લખીશું જાતિનો. ત્યાર પછીની જો આપણે વાત કરીએ તો ત્રીજા રૂલ્સ પ્રમાણે આપણે કોઈ પણ શબ્દ આપણે લખીએ બરોબર. અહીંયા જોજો ખાસ કરીને ત્રીજા રૂલ્સ પ્રમાણે કોઈ પણ વૈજ્ઞાનિક નામ આપણે હસ્તલિખિત હોય અથવા આપણે જાતે આપણે બુકની અંદર આપણે પેન દ્વારા લખતા હોય બરોબર. તો અહીંયા આપણે કહીએ છીએ જ્યારે કોઈ પણ નામ હસ્તલિખિત હોય, હસ્તલિખિત હોય ત્યારે કમ્પલસરી હોય ત્યારે નામની નીચે અંડરલાઈન કરવાનું. નામની નીચે શું કરવાની અંડરલાઈન. અને આ ઉપરાંત આપણે કોઈ પણ છાપકામ કરતા હોઈએ અથવા આપણે જ્યારે કોઈ પણ નામને છાપતા હોય કોમ્પ્યુટરમાં બરોબર, અથવા છાપકામમાં આપણે હંમેશા એના અક્ષર કેવા રાખીશું ઇટાલિક બરોબર. એટલે એક વસ્તુ યાદ રાખજો કે જ્યારે આપણે હસ્તલિખિત હોય ત્યારે આપણે એની નીચે અંડરલાઈન કરીશું બરોબર. અને જો કોઈ પણ આપણે કોમ્પ્યુટર કે એની અંદર આપણે ટાઈપિંગ કરતા હોઈએ ત્યારે આપણે એની અંદર શું અથવા એ જે આપણે એના શબ્દો છે તે આપણે કોના રાખીશું ઇટાલિક. ત્યાર પછી આપણે જે આ જે રૂલ્સ છે તો એની અંદર ખાસ કરીને દરેક જે વસ્તુ છે એ યાદ રાખવાની. આ ઉપરાંત અહીંયા પ્રથમ શબ્દ જે પ્રજાતિનો લખાય બરોબર, એની અંદર પણ આપણે ચોથો રૂલ્સ કેવો લખીએ છીએ કે જ્યારે મિત્રો યાદ રાખજો ખાસ કરીને પ્રજાતિનો પહેલો શબ્દ છે બરોબર, તો એ શબ્દની અંદર પહેલો જે અક્ષર છે એને કેપિટલ લેટરમાં લખવાનો. આજે હું તમને કહું કે પ્રજાતિનો પ્રથમ અક્ષર કેપિટલ અને બાકીના બધા સ્મોલ લેટરમાં લખવા. મિત્રો અહીંયા ખાસ કરીને યાદ રાખજો કે ભાઈ અહીંયા આપણે જે પહેલો શબ્દ સાયન્ટિફિક નેમમાં આપણે પ્રજાતિનો લખીએ છીએ તો આ શબ્દની અંદર પહેલો જે અક્ષર છે એને આપણે ફક્ત કેવો કરીશું કેપિટલ. જેમ કે હું તમને એનું એક્ઝામ્પલ આપી શકું કે ભાઈ જીયા મેઝ. મિત્રો યાદ રાખજો ખાસ કરીને જીયા મેઝની અંદર મેં ઝેડ છે
ફક્ત ને ફક્ત મેં ઝેડ છે તો આ ઝેડ જે છે એને જ મેં કેપિટલ લેટર લખેલો છે. બાકીના જે પ્રજાતિના પણ અક્ષરો અને જાતિના અથવા અન્ય જે અક્ષરો એ બધા આપણે કોની અંદર લખીશું? સ્મોલ લેટર. એટલે આ વસ્તુ પણ જ્યારે આપણે લખીએ હોમો સેપિયન્સ સેપિયન્સ ની અંદર હોમોમાં h ફક્ત કેપિટલ કરવાનો, બાકી બધા છે એ કોની અંદર લખવાના? સ્મોલ લેટરમાં. એટલે એ પણ ખાસ કરીને યાદ રાખજો કે જીઆ એ તો ઝેડ કેપિટલ, બાકીના બધા સ્મોલમાં લખશું. ત્યાર પછીની જો તમે વાત કરીએ ભાઈ આ છે 4 વર્ષની અંદર પણ હજુ આપણે એવું કહી શકીએ કે જ્યારે કોઈ પણ આપણે નામ લખતા હોઈએ છીએ બરોબર, ત્યારે આ નામની અંદર આપણે સંશોધકનું પણ આપણે નામ લખતા હોઈએ છીએ બરોબર. હવે એનું આપણે કઈ રીતે? તો આપણે 5મો રૂલ્સ આપણે લખીએ. જ્યારે સંશોધકનું સંક્ષિપ્ત નામ પ્રજાતિ પછી લખવામાં આવે છે. મિત્રો સંશોધક એટલે કે જે તે વ્યક્તિએ નામ આપેલું છે બરોબર, તો એનું પણ નામ છે તે આપણે પ્રજાતિ નહીં પરંતુ એનું નામ છે બરોબર તે આપણે જાતિ પછી લખવાનું હોય. અહીંયા આપણે સંશોધકનું જે સંક્ષિપ્ત નામ છે, સંક્ષિપ્ત નામ એટલે ટૂંક નામ છે બરોબર, તો એ આપણે ક્યારે લખીશું? જાતિ પછી એનું આપણે લખવામાં આવે છે. અને ખાસ કરીને જે આ દરેક સંશોધકનું જે આપણે નામ છે બરોબર, તો આ જે નામ છે તો એની અંદર આપણે સંક્ષિપ્ત નામ લખશું. તો ધારો કે લિનિયસ છે તો ફક્ત આપણે તેનું આપણે એલ લખીશું બરોબર. એટલે ખાસ કરીને દરેક વસ્તુનું જે નામ છે બરોબર, તો એ પણ આપણે એક અગત્યનો ભાગ ભજવે છે કે ભાઈ કોના દ્વારા એનું સંશોધન થયેલું છે, કોઈ કોણે એનું નામ આપેલું છે. તો અહીંયા આપણે એક આ પણ આપણે નામ ફરી પાછું આપીએ કે ભાઈ એક્ઝામ્પલ આપીએ જીયા મેઝ. હવે અહીંયા મેં જે એલ લખેલો છે બરોબર કે લિનિયસ નો છે બરોબર. લિનિયસ એટલે કે જેને આપણે વાત કરેલી હતી કેરોલસ લિનિયસ, જે આપણે દ્વિનામી નામકરણ પદ્ધતિના પિતા તરીકે ઓળખીએ છીએ. એટલે અહીંયા જે આપણે એલ આપેલો છે એ કોનો છે? લિનિયસ. એલ ફોર લિનિયસ. હજુ એક રૂલ્સ ને મારે તમને હજી કહેવો છે કે જે પણ આપણે હજુ લખી શકાય, જે બુકની અંદર આપણે ખાસ કરીને ઉલ્લેખ નથી, પરંતુ અપવાદ રૂપે ક્યારે જાતિ પછી, યાદ રાખજો મિત્રો, ક્યારેક અપવાદ રૂપે જાતિ પછી એની પેટા જાતિ પણ લખવામાં આવે છે. હવે ઘણાને એવું પૂછે કે ભાઈ આવું કેમ છે બરોબર, તો આપણે ખાસ કરીને યાદ રાખજો કે ભાઈ ઘણી વખત સંક્ષિપ્ત નામ છે બરોબર, તો એની જાતિ પછી પણ આપણે ક્યારેક એની પેટા જાતિ પણ લખવામાં આવે. હવે આ જે આપણે પેટા જાતિ છે બરોબર, તો એની અંદર આપણે ખાસ કરીને એક જ આપણે મુખ્ય આપણે ઉદાહરણ લઈ શકાય ભાઈ હોમો સેપિયન્સ સેપિયન્સ બરોબર. તો આ જે આપણે કહીએ કે હોમો સેપિયન્સ સેપિયન્સ છે બરોબર, તો એ પણ આપણે નામ લખી શકાય. કારણ કે તમને એક્ઝામ્પલ આપી શકું ભાઈ હોમો સેપિયન્સ. તો મિત્રો આમાં હોમો છે સેપિયન્સ સેપિયન્સ આપણે બે વાર લખીએ છીએ બરોબર. તો હોમો સેપિયન્સ સેપિયન્સ ની અંદર પણ આપણે ખાસ કરીને એ લખી શકાય કે ભાઈ જે હોમો સેપિયન્સ છે એમાં હોમો છે બરોબર તે પ્રજાતિ છે, ત્યાર પછી જે સેપિયન્સ છે બરોબર, તો એ આપણે ખાસ કરીને જે પહેલી જાતિ છે અને ત્યાર પછી એની જે પેટા જાતિ પણ આપણે અહીંયા ઉલ્લેખ કરેલો છે. એટલે આવું ક્યારેક આપણે અપવાદ રૂપે છે બરોબર આપણે લખી શકતા હોઈએ છીએ. એટલે એને જે મનુષ્ય છે અથવા જે હ્યુમન છે બરોબર, તો હ્યુમન ની આપણે ખાસ કરીને પ્રજાતિ, જાતિ અને એની પેટા જાતિ, આ ઉપરાંત પાછળ આપણે એલ કે એક્સ વાય ઝેડ જે આપણે લખતા હોઈએ છીએ. એટલે આ જે આપણા ટોટલ 6 રૂલ્સ છે બરોબર,
તો અથવા આપણે 5 રૂટ મુખ્ય છે તો એ આપણે ખાસ કરીને યાદ રાખીશું. અથવા તમને ક્વેશ્ચનની અંદર અથવા એક્ઝામની અંદર પૂછાતું હોય છે કે સમજાવો દ્વિનામી નામકરણ પદ્ધતિ, ત્યારે આપણે આને વિગતવાર આપણે રજૂ કરવાનું. અને આ ઉપરાંત આપણે જ્યારે લખીએ પણ નામ, બરોબર, ત્યારે પણ આપણે એના જે નામ છે એ લખીએ. આ ઉપરાંત જીયા મેઇસ છે, બરોબર, ત્યાર પછી હોમો સેપિયન્સ સેપિયન છે, મેન્જીફેરા ઇન્ડિકા છે. તો આ દરેક જે છે એ સાયન્ટિફિક નેમ છે, એનું સામાન્ય નામ નથી, બરોબર. એટલે એ જે છે તો હજુ આની અંદર પણ આપણે લખી શકતા હોય છે ભાઈ જે પણ તમે નામ લખો છો ત્યાર પછી છેલ્લે તમે એનું પ્રચલિત નામ પણ લખી શકો છો. ઘણી વખત એવું એક સ્થાનિકમાં આપણે ન ઓળખતા હોય તો એનું જે સાયન્ટિફિક નેમની છેલ્લે આપણે તેનું પ્રચલિત નામ પણ આપણે લખી શકીએ છીએ, બરોબર. તો આ જે રૂલ્સ છે એ થઈ આપણા દ્વિનામી નામકરણ પદ્ધતિ. એટલે અહીંયા જે વિવિધતા એને ઓળખવા માટે નામકરણ અને એને વર્લ્ડ વાઇડ, બરોબર, એક જ નામથી જો ઓળખવું હોય તો એના માટેનું શું આપેલું છે આપણે દ્વિનામી નામકરણ પદ્ધતિ. એટલે આ પણ દરેક પોઈન્ટ છે એ તમે નોટ કરી લો અને ત્યાર પછી એને એકવાર રીડ પણ કરી લો.